કોન્સ્ટેબલની પરીક્ષામાં કોડિંગ ડીકોડિંગનો સરસ દાખલો પૂછાયો છે કે જો તમે BED ને DGF લખો છો અને CHIR ને જે છે લખો છો EJCKT, તો તમારે વિન્ડોઝ કઈ રીતે લખવાનું, આનું કોડિંગ તમને પૂછ્યું છે. હવે સૌથી પહેલાં તો બીની વાત કરીએ તો આ 2 થશે, આ 5 થશે અને આ 4 થશે. નીચે તમે જુઓ તો 4 થશે, આ 7 થશે અને આ જે છે 6 થશે. તો 2 + 2 કરીએ તો 4, 5 + 2 કરીએ તો 7, 4 + 2 કરીએ તો 6. અહીંયા પણ જુઓ 3 છે, આ છે 5, તો 3 ને 2 5 થાય. અહીંયા 8 છે અને જે છે 10, એટલે કે 8 ને 2 10. તો આ લોજિક બરાબર છે. તો આપણે શું કરી શકીએ, વિન્ડોનો કોડ જે છે કેટલો થશે, આ 23 છે, આ 9 છે, આ 14 છે, આ 4 છે, O એટલે કે 15 છે અને W એટલે કે 23 છે. તો 23 ને 2 25, 9 ને 2 11, 14 ને 2 16, 4 ને 2 6, 15 ને 2 17 અને 23 ને 2 જે છે કેટલા થશે 25. 25 એટલે કે Y, 11 એટલે કે K, 16 એટલે કે અહીંયા P, 6 એટલે કે આપણો જે છે F, 17 એટલે કે Q અને 25 એટલે કે આપણો જે છે Y. તો YKPFQY, YKPFQY, ઓપ્શન નંબર ડી જે છે આપણો સાચો જવાબ બને છે. તો આવી રીતે તમે કરી શકો.